સર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભરૂચ જિલ્લામાં ફરી એકવાર મને રિપીટ કરીને મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ તમામ આગેવાનોનો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ભરૂચ જિલ્લાના આગેવાનો, મારા કાર્યકરો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે. આજે આ વખત પ્રક્રિયા દર વખત કરતાં જુદી હતી. એઆઈસીસીના સીધા નિરીક્ષણ હેઠળ અને એઆઈસીસીના નિરીક્ષકો આવી અને સમગ્ર જિલ્લામાં લોકો, કાર્યકરો, આગેવાનો સાથે મળી અને ખડગેજીએ, રાહુલજી, વેણુગોપાલજી, અમારા એઆઈસીસી તરફથી ભરૂચમાં નિમાયેલા બોમ્બેના, મુંબઈના એમએલસી શ્રી સંજય દત્તજી સાથે, એમની સાથે પ્રદેશ સમિતિના 5 નિરીક્ષકશ્રીઓ સાથે, અમારા પ્રદેશ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકજી, ઉષા નાયડુજી સાઉથ ઝોનના પ્રભારી શ્રી સાથે, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી, સીએલપી લીડર અમિત ચાવડાજી, તમામ આગેવાનોએ જે એઆઈસીસીના નિરીક્ષકો દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો અને એમાં દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે એ બદલ તમામ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારામાં જે વિશ્વાસ મૂકેલો છે બધા આગેવાનોને સાથે લઈ, સાથે એક કરી અમે બધા આવનાર દિવસોમાં સંગઠન મજબૂત કરી, પાર્ટીની મજબૂતી સાથે સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ સારામાં સારો દેખાવ કરીને સત્તા સુધી પહોંચે એવો પ્રથમ અમારો પ્રયત્ન હશે. અને 2027માં વિધાનસભામાં રાહુલજી જે સંસદમાં કીધેલું છે કે કોંગ્રેસની સરકાર હશે, એમાં ભરૂચ જિલ્લામાંથી વધારેમાં વધુ ધારાસભ્યો અમારા જીતીને જાય એવો તમામ પ્રયત્ન અમારા સૌ સાથી મિત્રો, જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો અમે સાથે મળી, ભેગા મળી અને અમારા માટે સંગઠન મજબૂત કરી અને અમારા એમએલએનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડીશું. એ જ અભ્યર્થના ફરી એકવાર આજે મારું ખૂબ, હું આજે રૂટીન મુજબ સોમગુરુ ઓફિસે બેસું છું. આજે હું આવ્યો ત્યારે તમામ આગેવાનો, કાર્યકરો આખા જિલ્લામાંથી આવીને મારું સ્વાગત કરેલું છે અને જે લોકો ટેલિફોનિક બી મને અભિનંદન પાઠવેલા છે તમામનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ પ્રદેશ સમિતિ, એઆઈસીસી, રાહુલજી, તમામ ટીમનો હું ખૂબ ખૂબ આ તબક્કે આભારી છું.